वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। भक्तो, चैत्र शुक्ल नवमीनी तिथि એટલે અનંતકોટી બ્રહ્માંડ નાયક, સર્વ કારણોના કારણ, સર્વ અવતારોના અવતારી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ. ભગવાન શ્રી રામ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વોપરી પૂર્ણ બ્રહ્મ, એનું પ્રતિપાદન હું અગાડી કરીશ. એ પહેલા આપણે સંક્ષિપ્તની અંદર એમના અવતાર દરમિયાન એમણે જે મહનીય કાર્યો કરેલા હતા એ આપણે જોઈ લઈએ. ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય જે છે એ અસુરોનો સંહાર નથી. શ્રીમદ ભાગવતની અંદર 9મા સ્કંધની અંદર સુખદેવજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે મનુષ્યના ધર્મનો ઉપદેશ આપવા માટે, પોતાના આચરણ દ્વારા મનુષ્યના ધર્મનો ઉપદેશ આપવા માટે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય હતું. સૂર્યવંશી દશરથ રાજાને 700 રાણીઓ હતી. પદ્મ પુરાણની અંદર લખેલું છે. એમાં 3 મુખ્ય હતી: કૌશલ્યાજી, સુમિત્રાજી અને કૈકેયીજી. 700 રાણી હોવા છતાં પણ એવો અપ્રજ હતા, એટલે કે એમને દીકરા ન હતા. તેથી તેમણે પોતાના કુલગુરુ વશિષ્ઠ ઋષિની આજ્ઞાથી પોતાના જમાઈ એકલશુંગી ઋષિ પાસે યજ્ઞ કરાવ્યું. ભક્તો, દશરથ રાજાને દીકરા ન હતા, પરંતુ એક દીકરી હતી જેનું નામ હતું શાંતા, અને જે દીકરી સુમિત્રાજીની હતી. અને એ દશરથ રાજાએ પોતાની આ શાંતા નામની દીકરી જે છે એ લોમપાદ નામના રાજાને દત્તક આપેલી હતી. પુરાણોની અંદર એનો ઉલ્લેખ છે. એટલે પોતાના જમાઈ પાસે એકલશુંગીના લગ્ન જે છે એ શાંતાની સાથે થયા હતા. એટલે આ એકલશુંગી ઋષિએ દશરથ રાજાની પાસે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો, અને એ યજ્ઞની અંદરથી યજ્ઞ નારાયણ યજ્ઞનો પ્રસાદ લઈને બહાર નીકળ્યા, અને એ પ્રસાદ એમણે દશરથ રાજાને સમર્પણ કર્યો. અને દશરથ રાજાએ આ પ્રસાદ જે છે એ પોતાની રાણીઓને આપ્યો. અને આ યજ્ઞ નારાયણના પ્રસાદથી 3 રાણીઓને ત્યાં પુત્રના જન્મ થયા. તેમાં કૌશલ્યા થકી ભગવાન શ્રી રામ, સુમિત્રા થકી લક્ષ્મણજી અને શત્રુઘ્નજી, અને કૈકેયી થકી ભરતજી, એમ કુલ 4 પુત્રોનો જન્મ દશરથ રાજાને ત્યાં થયો હતો. દશરથ રાજાના આ 4 પુત્રોમાં ભગવાન રામ સર્વથી જ્યેષ્ઠ હતા. આમ જોવા જઈએ તો 4 ભાઈઓના જન્મ એક જ દિવસે થયા છે, પરંતુ સૌથી પ્રથમ ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય હતું. અને જેઓ સાક્ષાત શ્રીમદ નારાયણના પૂર્ણ અવતાર હતા. રામ અને લક્ષ્મણ એ બંને અલૌકિક ઐશ્વર્યથી સંપન્ન હતા. આ વાત જ્યારે વિશ્વામિત્રજીને ખબર પડી, અર્થાત કે એમણે પોતાની યોગ દ્રષ્ટિથી આ વાત જાણી લીધી, ત્યારે વિશ્વામિત્રજી શ્રી રામ અને લક્ષ્મણજીને પોતાના યજ્ઞની રક્ષા કરવા માટે
અયોધ્યાથી સિદ્ધાશ્રમ લાવે છે. ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું, એમના નામકરણ સંસ્કાર થઈ ગયા, ગુરુકુલની અંદર વાસ થઈ ગયો. ભગવાન શ્રી રામે સંપૂર્ણ વિદ્યા જે છે એ પ્રાપ્ત કરી લીધી. અને જ્યારે એમની ઉંમર 12 વર્ષની હતી ત્યારે વિશ્વામિત્રજી એમને લેવા માટે આવે છે. કારણ કે એમના યજ્ઞની અંદર રાવણના અનુચરો મારીચ અને સુબાહુ એ વિઘ્ન ઉપસ્થિત કરતા હતા. તેથી એ રાક્ષસોનો વિનાશ કરવા માટે તેઓ દશરથજીની પાસે આવે છે અને દશરથજીને રામ અને લક્ષ્મણ સુપ્રત કરવા માટે વિનંતી કરે છે. પ્રારંભની અંદર તો દશરથજી વિશ્વામિત્રજીને મનાઈ કરે છે, પરંતુ જ્યારે વશિષ્ઠ રુચિ વચ્ચે પડે છે અને એ વિશ્વામિત્રની સામર્થ્ય વિશે એમને કહે છે, ત્યારે દશરથ રાજા રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રજીને સુપ્રત કરે છે. વિશ્વામિત્રજી એમને લઈને જ્યારે સિદ્ધાશ્રમ આવતા હોય છે ત્યારે માર્ગની અંદર રામ અને લક્ષ્મણને એ સમસ્ત અસ્ત્ર શસ્ત્રથી સજ્જ કરી દે છે. અર્થાત કે વિશ્વામિત્રએ પોતાની તપસ્યા કરીને જે પણ કંઈક અસ્ત્ર શસ્ત્ર, જે પણ કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, બધી જ સિદ્ધિ એ રામ અને લક્ષ્મણને પ્રદાન કરી દે છે. માર્ગમાં જતા એક મોટું જંગલ આવે છે. એ જંગલની અંદર ઋષિઓનું ભક્ષણ કરનારી તાડકા નામની રાક્ષસી રહેતી હોય છે. અને રામે વિશ્વામિત્રજીની આજ્ઞાથી એ તાડકાને સદગતિ આપી છે. અને ત્યારબાદ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને સિદ્ધાશ્રમ આવે છે. ભક્તો, આ સિદ્ધાશ્રમ જે છે એ બિહારની અંદર આવેલું છે. અને જે દિવસે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સિદ્ધાશ્રમ પધાર્યા તે જ દિવસે વિશ્વામિત્રજી યજ્ઞની દીક્ષા ગ્રહણ કરી લે છે. રામ અને લક્ષ્મણ દિવસ રાત એમના યજ્ઞની રક્ષા કરતા હોય છે. યજ્ઞની જ્યારે પૂર્ણાહુતિનો સમય આવ્યો તે જ સમયે મારીચ અને સુબાહુ જે છે એ યજ્ઞની અંદર વિઘ્ન ઉપસ્થિત કરવા માટે આવે છે. અને ભગવાન શ્રી રામ પોતાના એક જ બાણે સુબાહુને તો મોતને ઘાટ ઉતારી દે છે, પરંતુ ભાવિ લીલાનો વિચાર કરી મારીચને માનવ અસ્ત્ર દ્વારા, એટલે કે ફણા વગરના બાણ દ્વારા કેટલાય યોજન દૂર જે છે એ ફેંકી દે છે. આમ આ બંને રાક્ષસોનું સંકટ જે છે એ નિવારણ કરી દે છે. અને વિશ્વામિત્રજીનો યજ્ઞ જે છે એ નિર્વિઘ્ન પૂર્ણ થઈ જાય છે. એ જ સમય દરમિયાન મિથિલા નગરીની અંદર જનક રાજા પોતાની ભૂમિજા કન્યા સીતાજીનો સ્વયંવર કરતા હોય છે. અને એ પ્રસંગે જનક રાજાના અનુચરો યજ્ઞની અંદર પધારવા માટે વિશ્વામિત્રજીને નિમંત્રણ આપવા માટે એઓના આશ્રમમાં આવે છે. અને વિશ્વામિત્રજી રામ, લક્ષ્મણ અને પોતાના શિષ્યોને લઈને મિથિલા તરફ રવાના થાય છે. માર્ગની અંદર, એટલે કે મિથિલા નગરીની સમીપની અંદર ગૌતમ ઋષિનો આશ્રમ હોય છે. જે આશ્રમની અંદર
ઇન્દ્રની સાથે વ્યભિચાર કરવાને કારણે ગૌતમ ઋષિના શાપનો ભોગ બનેલી અહલ્યા જે છે એ પથ્થરની શિલા થઈને રહેલી હોય છે. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર એ માર્ગ ઉપરથી પસાર થાય છે ત્યાં ભગવાન શ્રી રામ જે છે એ ઊભા રહી જાય છે. વિશ્વામિત્રજી કહે કે રામ તમે કેમ ઊભા રહ્યા? ત્યારે એ ગુરુજીને પથ્થરની શિલા બતાવે છે. વિશ્વામિત્રજી કહે કે વારંવાર હું અહીંથી પસાર થયો, પરંતુ મને તો કોઈ દિવસ આ શિલા દેખાઈ નહીં. રામ તને કેવી રીતના દેખાય? ત્યારે રામ મનોમન કહે છે કે ગુરુજી, જેને કોઈ જોતું નથી ને તેને કેવલ હું જોઉં છું. એ શિલામાંથી રામ રામની ધ્વનિ પ્રગટ થતી હતી. વિશ્વામિત્રજીની આજ્ઞાથી ભગવાન શ્રી રામ પોતાના ચરણથી એ શિલાનો સ્પર્શ કરે છે. કેટલાક રામાયણના ટીકાકારો તથા બીજા રામાયણોની અંદર એવું લખેલું છે ભગવાન શ્રી રામના ચરણની ધૂળ જે છે એ શિલા પર જઈને પડે છે અને એમાંથી એક નવયુવાન કન્યા જે છે પ્રગટ થઈ જાય છે. અર્થાત કે અહલ્યા જે ગૌતમ ઋષિના શાપથી શિલા થઈ ગયેલી હતી એ પુનઃ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે. આ પ્રમાણે અહલ્યાજીનો ઉદ્ધાર કર્યા બાદ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજી મિથિલા નગરીમાં પધારે છે. એ મિથિલા નગરીની અંદર સીતાજીનો સ્વયંવર હોય છે. દેશ દેશાંતરોમાંથી બધા રાજાઓ એ સ્વયંવરની અંદર ઉપસ્થિત થયા હોય છે. જનક રાજાએ પ્રતિજ્ઞા લીધેલી હોય છે કે જે પણ કોઈક મારા ઘરમાં બિરાજમાન આ શિવ ધનુષ છે એ શિવ ધનુષની ઉપર પ્રત્યંચા ચડાવી દેશે તેને જ મારી પુત્રી સીતાજી જે છે એ જયમાળા પહેરાવશે. ભક્તો બાણાસુર, રાક્ષસરાજ રાવણ આવા મહાબલશાળી રાજાઓ પણ એ સ્વયંવરની અંદર આવેલા હતા, પરંતુ કોઈ વ્યક્તિ એ ધનુષની ઉપર પ્રત્યંચા ચડાવી શકતા નથી. પરંતુ ભગવાન શ્રી રામ ઊભા થાય છે અને રમત રમતની અંદર એવો ધનુષની ઉપર પ્રત્યંચા ચડાવી દે છે. એટલે સીતાજી આવીને ભગવાન શ્રી રામના કંઠની અંદર જયમાળા પહેરાવે છે. ત્યારબાદ દશરથ રાજાને કાગળ લખવામાં આવે છે અને દશરથ રાજા પોતાના કુટુંબી તથા નગરજનોની સાથે મિથિલા નગરી પધારે છે અને ત્યાં ભગવાન શ્રી રામની સાથે લક્ષ્મણજીના, ભરતજીના અને શત્રુઘ્નજીના પણ વિવાહ જે છે એ કરવામાં આવે છે. ભગવાન શ્રી રામના લગ્ન સીતાજીની સાથે થયા હોય છે. લક્ષ્મણજીના લગ્ન ઉર્મિલાજીની સાથે થયા હોય છે, જે જનક રાજાના જ કન્યા હોય છે. અને માંડવી અને શ્રુતકીર્તિ જે જનક રાજાના ભાઈની કન્યા હોય છે, એના લગ્ન અનુક્રમે ભરતજી અને શત્રુઘ્નજીની સાથે કરવામાં આવે છે. આ પ્રમાણે પોતાના ચારેય પુત્રોના લગ્ન થઈ ગયા એટલે કૃત્ય થઈ ગયેલા દશરથ રાજા જાન લઈને અયોધ્યા આવતા હોય છે. ત્યાં માર્ગની અંદર પરશુરામજી મળે છે. તુલસી રામાયણ અનુસાર પરશુરામજી મિથિલાપુરીમાં જ પધારેલા હતા અને વાલ્મીકી રામાયણ અનુસાર અને શ્રીમદ ભાગવતના 9મા સ્કંદ અનુસાર પરશુરામજી અયોધ્યા જતા માર્ગની અંદર ભગવાન શ્રી રામને મળેલા હતા, પરંતુ ભગવાન શ્રી રામ દ્વારા તેમનું માન મર્દન થતા એવો શ્રી રામને પોતાનું વૈષ્ણવી ધનુષ્ય અર્પણ કરી ત્યાંથી મહેન્દ્ર પર્વત પર જતા રહે છે. ત્યારબાદ ભગવાન શ્રી રામ અને સીતાજીનું દાંપત્ય જીવન જે છે
એ લાગ લગાટ 12 વર્ષ લગી અતિશય સુખપૂર્વક વ્યતીત થઈ જાય છે. એક દિવસ દશરથ રાજા દર્પણની અંદર પોતાનો મુગટ જે છે એ સરખો કરતા હતા, ત્યાં એમને કાન પાસે પોતાના કેટલાક વાળ જે છે એ સફેદ થઈ ગયેલા દેખાયા. એટલે એ મનોમન વિચાર કરે છે કે હવે મારો વૃદ્ધાવસ્થાનો સમય આવી ગયો છે, વનમાં જવાનો પણ સમય આવી ગયો છે, એટલે મારો આ રાજકાજનો ભાર હું મારા જ્યેષ્ઠ પુત્ર રામના માથે અર્પણ કરું. એમણે પોતાના મંત્રીઓને તથા વશિષ્ઠજીને આ સંબંધમાં વાત કરી અને બધાએ એક સુરે કહ્યું કે આપશ્રીનો નિર્ણય જે છે એ ઉચિત છે. આ તરફ બીજે દિવસે ભગવાન શ્રી રામને રાજ્યાસીન કરવાના છે. એ વખતે ભરતજી અને શત્રુઘ્નજી ઉપસ્થિત ન હતા. એઓ પોતાના મામાના ઘેર, પોતાનું મામાનું ઘર જે કૈકેયી દેશની અંદર આવેલું હતું ત્યાં પધારેલા હતા. બીજે દિવસે ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરવાનો છે. ભગવાન શ્રી રામે પણ આ બાબતની અંદર સંમતિ આપી દીધેલી હતી. સમસ્ત નગરને સજાવવામાં આવેલું છે. દેવતાઓ જે છે ચિંતિત થઈ ગયા છે કે ભગવાન શ્રી રામ જો રાજ્યાસીન થઈ જશે તો આપણું આ કાર્ય જે અસુરોને સંહાર કરવો અને ભૂમિનો ભાર ઉતારવો એ કેવી રીતના કરશે. એટલે એ લોકો એ કાર્યની અંદર વિઘ્ન ઉપસ્થિત કરવા માટે સરસ્વતી દેવીને મોકલે છે. અને સરસ્વતી દેવી જે છે એ મંથરાની અંદર પ્રવેશ થઈ જાય છે. અને જેને લઈને મંથરા જે છે, જે હંમેશા ભગવાન શ્રી રામ પ્રત્યે દ્વેષ ભાવ ધરાવતી હતી, એ આ સંબંધની અંદર પોતાની મહારાણી કૈકેયીની કાનભંભેરણી કરે છે. અને કૈકેયી જ્યારે દશરથ રાજા પોતાના મહેલમાં આવે છે ત્યારે એમની પાસે 2 વરદાન જે દશરથ રાજાએ એને ધરોહરના રૂપની અંદર આપેલા હતા, 2 વરદાનના રૂપની અંદર પોતાના પુત્ર ભરત માટે રાજગાદી માગે છે અને રામને માટે 14 વર્ષનો વનવાસ માગે છે. અને જ્યારે વજ્ર જેવું વાક્ય દશરથ રાજાએ શ્રવણ કર્યું ત્યારે એ મૂર્છા ખાઈને ઢળી પડે છે. બીજે દિવસે તો શ્રી રામને રાજગાદી આપવાની હતી, બધી તૈયારીઓ થઈ ગઈ હતી. પ્રાતઃકાલ થવા છતાં પણ દશરથજી જ્યારે કૈકેયીજીના મહેલમાંથી બહાર નથી આવતા ત્યારે સુમંત જે છે એ કૈકેયીજીના મહેલમાં પહોંચે છે. રાજાને મૂર્છિત અવસ્થામાં જોઈ કૈકેયીને એ બધી બાબતની અંદર પૂછપરછ કરે છે. અને પછી કેમેય કરીને દશરથ રાજાને ભાનમાં લાવે છે. અને દશરથ રાજા કહે છે કે તમે રામને બોલાવો. ભગવાન શ્રી રામ આવે છે. દશરથ રાજા તો કંઈ બોલતા નથી, પરંતુ કૈકેયી દેવી જે છે એ બધી વાત કરે છે. અને આટલી વાત સાંભળતા જ ભગવાન પાછલા પગે મહેલમાંથી બહાર નીકળી જાય છે અને વનમાં જવાની તૈયારી કરે છે. લક્ષ્મણજીને જ્યારે આ બાબતની ખબર પડી, એમને આ બાબતના સમાચાર મળ્યા, ત્યારે તેઓ અતિશય ક્રોધાયમાન થઈને દશરથ રાજા અને કૈકેયીજીને કેદમાં નાખવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ ભગવાન શ્રી રામ એને રોકે છે. સીતાજીને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે સીતાજી પણ ભગવાન શ્રી રામ સાથે વનમાં આવવાની જીદ કરે છે. ત્રણેય જણા વલ્કલ વસ્ત્ર ધારણ કરીને વન તરફ રવાના થઈ જાય છે. સુમંત જે છે એ એમને મૂકવા માટે વનમાં જાય છે. સમસ્ત અયોધ્યાની પ્રજા પણ એમની સાથે ચાલતી થાય છે. પરંતુ અયોધ્યાની પ્રજાને રાત્રિને વિશે ત્યાં જ છોડીને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને સુમંત્રજી રથ ઉપર સવાર થઈને ત્યાંથી નીકળી જાય છે. ત્યારબાદ વનની અંદર
એઓને એટલે કે ભગવાન શ્રી રામને પોતાના પરમ મિત્ર ગુ રાજાનો ભેટો થાય છે. ગુ રાજા પોતાના વનનું સંપૂર્ણ રાજ્ય ભગવાન શ્રી રામના ચરણમાં સમર્પિત કરી દે છે. ભગવાન શ્રી રામ કહે કે નહીં, મારા પિતાની મારે આજ્ઞા પ્રથમ પાડવી છે. 14 વર્ષ પર્યંત હું કોઈ પણ રાજ્યને સ્વીકાર ન કરીશ. ધ્રુવ રાજાને કૃતાર્થ કરી, કેવટને પણ કૃતાર્થ કરી, એના દ્વારા ગંગા પાર જઈ ભગવાન શ્રી રામ ચિત્રકૂટની અંદર વાસ કરે છે. તેવા સમયની અંદર પુત્રના વિયોગની અંદર દશરથ રાજા પોતાના દેહનો ત્યાગ કરી દે છે. શ્રવણના માતા પિતાના શાપને લઈને એવો પુત્ર વિયોગે મૃત્યુ પામે છે. ત્યારબાદ વશિષ્ઠજી ભરતજી અને શત્રુઘ્નજીને કઈ દેશથી બોલાવે છે. ભરતજી આવીને બધી વાત જે છે એ સાંભળે છે. પોતાની માતા જે છે તેને કઠોર શબ્દની અંદર ઠપકો આપે છે. પોતાના પિતાશ્રીનું અંત્યેષ્ટિ કાર્ય પૂર્ણ કરીને સમસ્ત અયોધ્યાની પ્રજા પોતાની ત્રણેય માતા, પોતાના ભાઈ શત્રુઘ્ન, પોતાના ગુરુ વશિષ્ઠજીને લઈને તેઓ ચિત્રકૂટ પધારે છે. ભગવાન શ્રી રામને કહે છે કે આમાં મારો કોઈ વાંક નથી, આપ શ્રી પુનઃ અયોધ્યા પધારો. પરંતુ ભગવાન શ્રી રામ પોતાના પિતાના વચનને મહત્તા આપે છે અને ભરતજીને પ્રેમથી સમજાવીને પોતાની ચરણ પાદુકા અર્પણ કરીને એમને પુનઃ અયોધ્યા મોકલી આપે છે. ત્યારબાદ ભગવાન શ્રી રામ ચિત્રકૂટથી પંચવટીમાં પધારે છે. અત્યારે પંચવટી જે છે મહારાષ્ટ્રની અંદર આવેલું છે અને ભગવાન શ્રી રામ લાગ લગાડ 12 વર્ષ પર્યંત ગોદાવરી નદીના કિનારે આવેલા પંચવટીની અંદર નિવાસ કરીને રહે છે. પંચવટી એનું બીજું એક નામ છે દંડકારણ્ય. ને આ દંડકારણ્યની અંદર ભગવાન શ્રી રામ નિવાસ કરીને રહેતા હોય છે. એવા સમયની અંદર એક સમયે રાવણની બહેન શૂર્પણખા જે છે એ દંડકારણ્યની અંદર પોતાના ભાઈઓ મારીચ ઇત્યાદિકની સાથે નિવાસ કરીને રહેતી હોય છે. રાવણે દંડકારણ્યનું રાજ્ય જે છે એ આ શૂર્પણખા તથા પોતાના જે માસીના દીકરા ખર અને દૂષણ તથા મારીચ તેને અર્પણ કરેલું હતું. મારીચ તો રામ દ્વારા પરાજિત થઈને કેટલાય વર્ષો પહેલા પલાયન થઈ ગયો હતો, પરંતુ હજુ ખર અને દૂષણ જે છે એ આ દંડકારણ્યની અંદર રહેતા હતા. ભગવાન શ્રી રામના રૂપની ઉપર મોહિત થઈને શૂર્પણખા પ્રણયની ઈચ્છાથી ભગવાન શ્રી રામની પાસે આવે છે, પરંતુ રામ કહે છે કે હું તો એક પત્ની વ્રત ધરાવું છું, તમે લક્ષ્મણ પાસે જાઓ. લક્ષ્મણ પણ જઈને એવું જ કહે છે કે હું તો રામનો સેવક છું, માટે તમે રામની પાસે જાઓ. આમ વારંવાર એકબીજા દ્વારા નકારમાં ઉત્તર પ્રાપ્ત થતા ક્રોધાયમાન થયેલી શૂર્પણખા પોતાનું પ્રચંડ રૂપ ધારણ કરીને સીતાજીને પોતાના પ્રણયની અંદર વિઘ્નકારી સમજી એને મારવા માટે દોડે છે. ત્યારે ભગવાન શ્રી રામની આજ્ઞાથી લક્ષ્મણજી શૂર્પણખાનું મર્દન કરે છે. એના નાક તથા કાન જે છે એ વિદીર્ણ કરી દે છે. નાક અને કાન કપાઈ ગયા છે. એવી અવસ્થાની અંદર એ ખરદૂષણની પાસે આવે છે. ખરદૂષણ 14,000 રાક્ષસોની સેના લઈને ભગવાન શ્રી રામની ઉપર હુમલો કરે છે. ભગવાન શ્રી રામ એ 14,000 જે રાક્ષસો હતા તેનો સંહાર કરી દે છે અને ખરદૂષણને પણ
કાળના મુખની અંદર ઢકેલી દે છે. તે પછી શૂર્પણખા પોતાના ભાઈ રામની પાસે આવે છે, પોતાના ભાઈ રાવણની પાસે આવે છે અને રાવણને આ બાબતમાં બધી વાત કરે છે કે હું તો એક પરમ સુંદરી જે દંડકારણ્યની અંદર પોતાના પતિની સાથે નિવાસ કરતી હતી એને તારે માટે લાવવા માટે ગઈ હતી, પરંતુ એમના પતિ એટલે કે સુંદરીના પતિ જે રામ છે એણે આપણા ભાઈઓ ખર અને દૂષણ સહિત 14,000 રાક્ષસોને મોતને ઘાટ ઉતાર દીધા અને મારું પણ માન મર્દન કરેલું છે. પોતાની બહેનની ચરામણીથી રાક્ષસ રાજ રાવણ મારીચની સહાયતાથી પંચવટીની અંદર સીતાજીનું અપહરણ કરવા માટે આવે છે. તે સમયે મારીચ જે છે એ સુવર્ણનું મૃગ બની જાય છે. સીતાજીની દ્રષ્ટિ એના પર પડે છે અને જ્યારે એઓ ભગવાન શ્રી રામને આ મૃગ માટે આજીજી કરે છે ત્યારે ભગવાન શ્રી રામ એ મૃગને પકડવા માટે એ મૃગની પછાડી દોડે છે. લક્ષ્મણજીને સીતાજીનો સંપૂર્ણ ભાર સોંપી ભગવાન શ્રી રામ ગયા હોય છે. ઘણે દૂર જતા પણ જ્યારે મૃગ હાથમાં નથી આવતું ત્યારે ભગવાન પોતાના બાણ દ્વારા એ મૃગનો વધ કરે છે, પરંતુ એ મૃગ મરતા મરતા પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે, અર્થાત કે મારીચના રૂપમાં આવી જાય છે અને રામના જ અવાજની અંદર એ લક્ષ્મણજીના નામની બૂમ પાડે છે. આ બૂમ સાંભળતા સીતાજી લક્ષ્મણજીને કટુ વચન કહી ભગવાન શ્રી રામની સહાયતા કરવા માટે મોકલે છે. લક્ષ્મણજી જતા જતા લક્ષ્મણ રેખાજી જે એ ખેંચીને જાય છે. એવા સમયની અંદર રાવણ સંન્યાસીનું રૂપ લઈને ભિક્ષા માંગવા માટે આવે છે અને સીતાજીને એ લક્ષ્મણ રેખાની બહાર આવી ભિક્ષા આપવાનું કહે છે અને સીતાજી જેવા લક્ષ્મણ રેખાની બહાર આવીને ભિક્ષા આપવા માટે જાય છે ત્યાં જ રાક્ષસરાજ રાવણ જે છે એ એમનું અપહરણ કરી દે છે. માર્ગની અંદર જટાયુ જે છે એ એનો સામનો કરે છે, પરંતુ જટાયુની બંને પાંખો જે છે એ ચંદ્રહાસ ખડકથી રાક્ષસરાજ રાવણ કાપી નાખે છે. ત્યારબાદ ભગવાન શ્રી રામ પુનઃ આશ્રમમાં આવતા હોય છે તો માર્ગની અંદર લક્ષ્મણજી મળે છે અને લક્ષ્મણજી બધી વાત કરે છે. ભગવાન શ્રી રામ સર્વજ્ઞ છે છતાં પણ શંકાળુ હૃદય થઈ જાય છે અને લક્ષ્મણજીને થોડો ઠપકો આવે છે અને બંને જણા આશ્રમમાં આવે છે, પરંતુ આશ્રમની અંદર સીતાજી હતા નહીં. ભગવાન શ્રી રામ નારદજીનો શાપ સત્ય કરવા માટે, જેમ નારદજી એક વખત શ્રીમદ નારાયણને શાપ આપેલો હતો કે જે પ્રમાણે હું સ્ત્રી વગર વિખોટો પડું છું, વલખા મારું છું, તે જ પ્રમાણે તમારે પણ એક દિવસ સ્ત્રીનો વિયોગ સહન કરવો પડશે. આવો જે નારદજીનો શાપ હતો એ નારદજીના શાપને ચરિતાર્થ કરવા માટે પૂર્ણ જ્ઞાની ભગવાન શ્રી રામ વૃક્ષોને, વેલીઓને, લતાઓને, પશુઓને, પક્ષીઓને સીતાજી ક્યાં છે એ બાબતમાં પૂછે છે, પરંતુ કોઈ વ્યક્તિ એમને ઉત્તર આપતો નથી. બધાને પૂછતા પૂછતા જટાયુની પાસે આવે છે. જટાયુ બધી વાત કરે છે. ભગવાન શ્રી રામ પોતાના કરકમલો દ્વારા જટાયુને હૃદય લગાવે છે. જટાયુ ભગવાન શ્રી રામના ચરણની અંદર જ પોતાનો દેહ ત્યાગ કરે છે. ભગવાન શ્રી રામ એની અંત્યેષ્ટિ ક્રિયા કરે છે અને ત્યારબાદ એવો દક્ષિણ દિશા તરફ આગળ વધતા હોય છે. માર્ગની અંદર કબંદ નામનો રાક્ષસ જે છે એમને મળે છે. ભગવાન શ્રી રામ એનો ઉદ્ધાર કરે છે. ત્યારબાદ ભગવાન શ્રી રામ
સીતાજીને શોધતા શોધતા પંપા સરોવર પર આવે છે. પંપા સરોવર પર કેટલાય ઋષિ મુનિઓ જે છે એ તપસ્યાઓ કરતા હોય છે. ભગવાન શ્રી રામ એ બધા જ તપસ્વીઓને મૂકી પોતાની અનન્ય ભક્તા સબરીજીના આશ્રમમાં પધારે છે અને સબરીજીને પોતાના દર્શન આપી એને સદગતિ અર્પણ કરે છે. અને સબરીજીના નિર્દેશથી ભગવાન શ્રી રામ ઋષ્યમુખ પર્વત પર જાય છે અને ઋષ્યમુખ પર્વતની ઉપર સુગ્રીવ પોતાના મંત્રીઓની સાથે નિવાસ કરીને રહેતા હોય છે. હનુમાનજી દ્વારા ભગવાન શ્રી રામની ઓળખાણ થતા સુગ્રીવ અને ભગવાન શ્રી રામ પરસ્પર મિત્ર બની જાય છે. અને સુગ્રીવ જે પોતાના ભાઈ બાલી દ્વારા તરછોડાયો હતો એનો વધ કરવાનું ભગવાન શ્રી રામ એને વચન આપે છે. અને ત્યારબાદ જ્યારે સુગ્રીવ અને બાલી બંને જણા કિષ્કિંધા નગરીની બહાર યુદ્ધની અંદર પ્રવૃત્ત થયા હોય છે ત્યારે ભગવાન વૃક્ષની પછાડીથી બાણ ચલવી બાલીને મોતને ઘાટ ઉતારે છે. એ સમયે બાલી જે છે ભગવાન શ્રી રામને થોડા કટુ વચન કહે છે, પરંતુ ભગવાન શ્રી રામ કહે છે કે તું અમને કટુ વચન કહે છે, પહેલા તું તારું ચરિત્ર જો. તારા ભાઈની, તારા નાના ભાઈની પત્ની એ વાસ્તવની અંદર તારી પુત્ર વધુ કહેવાય, દીકરી કહેવાય. તે એનું અપહરણ કરેલું ને એની સાથે તે વ્યભિચાર કરેલું હતું ને તું મને ધર્મની શિખામણ આપે છે. ભગવાન શ્રી રામના વચન સાંભળી બાલી જે છે નિરુત્તર થઈ જાય છે. ભગવાન શ્રી રામ કહે છે કે હું હમણાં ને હમણાં તને પુનઃ સજીવન કરી દઉં છું. બાલી કહે છે કે નહીં પ્રભુ, મોટા મોટા યોગીઓ હજારો વર્ષ પર્યંત તપસ્યા કરે તે છતાં પણ અંતકાળે એમને તમારા દર્શન થતા નથી ને અનાયાસે આ મૃત્યુની વેળાએ મને તમારા દર્શન થયા છે. તો આવું મૃત્યુ હું કેવી રીતના ટાળું? પોતાના પુત્ર જે અંગદ છે તેને ભગવાન શ્રી રામના ચરણમાં સમર્પિત કરી દે છે અને બાલી જે છે ભગવત ધામ જાય છે. ત્યારબાદ સુગ્રીવ કિષ્કિંધાના રાજા બને છે અને રાજા બન્યા બાદ એઓએ સીતાજીની શોધ કરવા માટે અનેકો વાનરોને 10 દિશાઓની અંદર મોકલેલા. એમાં હનુમાનજી મહારાજ જે દલની અંદર હતા એ દલને ભગવાન શ્રી રામે પોતાની ઓળખાણ માટે, એટલે કે સીતાજી પોતાની તમને બધાને ઓળખે એટલે માટે પોતાની એક મુદ્રિકા એ હનુમાનજીને અર્પણ કરેલી હતી. હનુમાનજીનું આખું દળ જે છે એ સીતાજીની શોધ કરતા દક્ષિણ દિશાની અંદર આવેલા સમુદ્રના તટની ઉપર આવે છે. સામે 100 જોજનનો સમુદ્ર જોઈને બધા વિચાર કરવા લાગે છે કે હવે તો માર્ગ પણ પૂર્ણ થઈ ગયો, ધરતી પણ પૂર્ણ થઈ ગઈ, હવે સીતાજી ક્યાં મળે? એવા જ સમયની અંદર એ લોકોની દ્રષ્ટિ ત્યાં બિરાજમાન સંપાતિ પર પડે છે. આ સંપાતિ હતા એ સુગ્રીવના ભાઈ હતા. અને એક દિવસ જ્યારે આ બંને ભાઈઓ સૂર્યદેવના દર્શન કરવા માટે જ્યારે જતા હતા, આ સૂર્યના પ્રચંડ તેજથી સંપાતિની બંને પાંખો બળીને ભસ્મ થઈ જાય છે અને એ સમુદ્ર કિનારે પડેલા હોય છે. પરંતુ પડતા પડતા સૂર્યદેવ એને વરદાન આપે છે કે જ્યારે કેટલાક વાનરો તારી પાસે આવશે અને તું એને ઉચિત માર્ગ બતાવશે ત્યારે તારી બંને પાંખો જે છે પુનઃ સજીવન થઈ જશે. સંપાતિને હનુમાનજી મહારાજ સુગ્રીવ ના બધા સમાચાર આપે છે કે અમે લોકો સુગ્રીવના અનુચર છીએ અને સીતાજીની શોધ કરતા થકા
અમે અહીં આવેલા છે. આ ઉપરાંત સંપાતિને હનુમાનજી મહારાજ એ પણ કહે છે કે તમારા ભાઈ જટાયુ જે છે એ રાક્ષસ રાજ રાવણનો સામનો કરતા વીર ગતિને પ્રાપ્ત થયા છે. પોતાના ભાઈનું આ પ્રમાણે એકાએક મૃત્યુ થયેલું જાણી સંપાતિ અતિશય દુઃખી થાય છે. વાનરોની સહાય થતી એ સમુદ્ર પાસે જાય છે અને પોતાના ભાઈને જલાંજલિ આપે છે. અને ત્યારબાદ હનુમાનજી આદિક વીરોને કહે છે કે હું મારી દીર્ઘ દ્રષ્ટિથી જોઉં છું કે સીતાજી અત્યારે રાક્ષસ રાજ રાવણના અંતપુરની અંદર આવેલા અશોક વાટિકાની અંદર બિરાજમાન છે. એટલે તમે આ સમુદ્ર ઉલ્લંઘન કરીને ત્યાં જાઓ. આટલું કહીને સંપાતિ ત્યાંથી વિદાય થાય છે. 100 યોજનનો સમુદ્ર કોણ ઓળંગે એ બાબત પર બધા વિચાર કરે છે. ત્યારબાદ જટાયુ દ્વારા હનુમાનજી જે પોતાનું બલ ઋષિના શાપથી ભૂલી ગયા હતા એ યાદ કરાવે છે અને હનુમાનજી મહારાજ લંકામાં જવા માટે તૈયાર થાય છે અને પોતે એક જ છલાંગ મારીને જેવા લંકા તરફ પ્રયાણ કરવા માટે જાય છે. ત્યાં માર્ગની અંદર નાગોની માતા સુરસા જે પરીક્ષા કરવા માટે આવેલી હોય છે એની એ પરીક્ષાની અંદર એ સફળ થાય છે. કે આગળ જતા માર્ગની અંદર રાહુની માતા સિંહિકા એ વિઘ્ન ઉપસ્થિત કરે છે. હનુમાનજી મહારાજ એનો ઉદ્ધાર કરે છે અને ત્યારબાદ લંકામાં એ પ્રવેશ કરવા માટે જાય છે. ત્યાં લંકિની એમને રોકે છે. લંકિનીનું પણ માન મર્દન કર્યા બાદ હનુમાનજી મહારાજ લંકામાં પધારે છે. એક પછી એક ઘરોને તપાસ કરતા રાત્રિને વિશે એવા એક ઘરની પાસે આવે છે જે ઘરના દ્વારની ઉપર તુલસી રોપાયેલી હોય છે તથા ઘરની ઉપર ભગવાન શ્રીમન નારાયણના આયુધોના ચિહ્ન ચિત્રેલા હોય છે. અંદર જઈને હનુમાનજી મહારાજ તપાસ કરે છે તો આ ઘર જે છે એ રાક્ષસ રાજ વિભીષણનું છે એવું એમને ખબર પડે છે. હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને વિભીષણને મળે છે. ત્યારબાદ વિભીષણ એમને પોતાની ઓળખાણ આપે છે. હનુમાનજી પણ પોતાના મૂળ રૂપની અંદર આવે છે. બંને ભગવત ભક્તો એકબીજાને મળે છે. વિભીષણ જે છે એ સીતાજીનું વિભીષણજી હનુમાનજી મહારાજને સીતાજીનો પત્તો બતાવે છે. હનુમાનજી મહારાજ ત્યાં જાય છે અને જે અશોક વાટિકાની અંદર સીતાજી બિરાજમાન હોય છે અને જે વૃક્ષની નીચે એ બેઠેલા હોય છે તે વૃક્ષની ઉપર એ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ચડી જાય છે અને સીતાજીને એ વૃક્ષની આડમાં રહીને રામકથા સંભળાવે છે. રાવણની પુરીની અંદર રામના ગુણગાન સાંભળી સીતાજી જે છે આશ્ચર્યચકિત થઈ જાય છે. હનુમાનજી મહારાજ ત્યારબાદ ઉપરથી વીંટી ફેંકે છે. સીતાજી એ વીંટી ઓળખી જાય છે અને હનુમાનજી મહારાજ પછી નીચે આવે છે અને કહે છે કે હું રામનો સેવક છું, રામનો દૂત છું. ત્યારબાદ સીતાજી ભગવાન શ્રી રામના ચિહ્નો વિશે એમને પૂછે છે. હનુમાનજી મહારાજ એમને યથાર્થ ઉત્તર આપે છે અને પછી જ્યારે હનુમાનજી મહારાજ સીતાજીની વિદાય લઈને પુનઃ ભગવાન શ્રી રામ પાસે જવા તૈયાર થાય છે એ પહેલા સંપૂર્ણ લંકા નગરીને કે તહસ નહસ કરી દે છે. રાક્ષસ રાજ રાવણના જેટલા પણ અનુચરો એમનો સામનો કરવા માટે આવે છે એ બધાને એ સમાપ્ત કરી દે છે અને અંતે લંકા નગરીને પણ ધ્વંસ કરીને ભગવાન શ્રી રામની પાસે એ લોકો જ્યારે આવે છે ત્યારે ભગવાન શ્રી રામ એમના કાર્યથી અતિશય પ્રસન્ન થાય છે
અને આસો સુદ દસમીને દિવસે ભગવાન શ્રી રામ કિષ્કિંધામાંથી લંકા તરફ જવા માટે પ્રયાણ કરે છે. બધા વાનરોને લઈ ભગવાન શ્રી રામ સમુદ્રના કિનારે આવે છે. 3 દિવસ પર્યંત સમુદ્રની તપસ્યા કરવા છતાં પણ સમુદ્ર જ્યારે પ્રસન્ન થતો નથી, ત્યારે ભગવાન શ્રી રામ એને સુખવવા માટે તૈયાર થઈ જાય છે. અર્થાત કે અગ્નિ અસ્ત્ર ધારણ કરીને સંપૂર્ણ સમુદ્રને જ સમાપ્ત કરવાની ભગવાન શ્રી રામ તૈયારી કરે છે. ત્યારે સમુદ્ર દેવતા પ્રગટ થાય છે, એમના ચરણમાં પડે છે અને કહે છે કે તમારી સેનાની અંદર નલ અને નીલ નામના 2 વાનરો છે, જેઓને વરદાન છે કે એવો જે પણ કંઈક પથ્થર પાણીમાં નાખે એ બધું જ તરતું રહેશે. તો એની પાસે તમે મારા આ વિશાળ જલની ઉપર પુલનું નિર્માણ કરાવો અને પછી તમે લંકામાં પધારો. આ પ્રમાણે સમુદ્રની વાત સાંભળી ભગવાન શ્રીમન નારાયણ અર્થાત ભગવાન શ્રી રામ સમુદ્રની ઉપર સેતુનું નિર્માણ કરવા તૈયાર થાય છે. પરંતુ એ પહેલા એવો આ સેતુની ઉપર પોતાના આરાધ્ય દેવ ભગવાન શંકરના લિંગની સ્થાપના કરે છે અને ત્યારબાદ સેતુ નિર્માણ કરે છે. સેતુ નિર્માણ થઈ ગયા બાદ ભગવાન શ્રી રામ સંપૂર્ણ સેનાને લઈને લંકામાં પધારે છે. હજુ પણ યુદ્ધ ટળે એ માટે ભગવાન શ્રી રામ એક પ્રયાસ વધુ કરે છે. અંગદજીને મોકલે છે, પરંતુ અંગદજીનું માન મર્દન કરે છે રાવણ. અંગદજી સામે રાવણ અને એની સેનાનું માન મર્દન કરીને ભગવાન શ્રી રામ પાસે આવે છે અને રામને બધી જ વાત કહે છે. સારા મુહૂર્તની અંદર યુદ્ધનો આરંભ થાય છે. એ પહેલા રાવણ થકી અપમાનિત થયેલા વિભીષણ ભગવાન શ્રી રામના શરણમાં આવે છે. ભગવાન શ્રી રામ એને સ્વીકારે છે અને એને લંકાના રાજા તરીકે નિયુક્ત કરી દે છે. ત્યારબાદ યુદ્ધનો પ્રારંભ થાય છે. રાવણના એક પછી એક યોદ્ધા જે પણ કોઈ લડવા માટે આવે છે એ બધા જ વીરગતિને પ્રાપ્ત થતા જાય છે. અંતે કુંભકર્ણને ઉઠાડવામાં આવે છે. કુંભકર્ણ આવે છે તે પણ વીરગતિને પ્રાપ્ત થઈ જાય છે. ઇન્દ્રજીત આવે છે. કે ઇન્દ્રજીત પ્રારંભની અંદર તો ભયંકર યુદ્ધ કરે છે. એમની અમોઘ શક્તિ દ્વારા લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે, પરંતુ હનુમાનજી મહારાજ દ્વારા લાવવામાં આવેલી સંજીવની બુટ્ટીથી એ પુનઃ જીવિત થઈ જાય છે. અને ત્યારબાદ ઇન્દ્રજીત લક્ષ્મણજીના હાથે જ વીરગતિને પ્રાપ્ત થાય છે. બધા જ યોદ્ધાઓ વીરગતિને પ્રાપ્ત થઈ ગયા બાદ રાક્ષસ રાજ રાવણ યુદ્ધના મેદાનમાં આવે છે. લાગ લગાટ 8 દિવસ પર્યંત રામ અને રાવણનું યુદ્ધ થાય છે અને 8મા દિવસે રાવણ જે છે એ પોતે વીરગતિને પ્રાપ્ત થાય છે. વિભીષણ દ્વારા પોતાના ભાઈ શ્રી રામની ઉત્તર ક્રિયાઓ વિભીષણ દ્વારા પોતાના ભાઈ રાવણની સંપૂર્ણ ઉત્તર ક્રિયાઓ પૂર્ણ થાય છે. ત્યારબાદ સીતાજીને નવીન વસ્ત્ર અલંકાર પહેરાવીને ભગવાન શ્રી રામની સન્મુખ ઉપસ્થિત કરવામાં આવે છે. ભગવાન શ્રી રામ એમને જોઈને અતિશય પ્રસન્ન થાય છે. 14 વર્ષ પૂર્ણ થવાને અમુક જ દિવસો શેષ રહ્યા હોય છે. એટલે વિભીષણ દ્વારા પુષ્પક વિમાન લાવવામાં આવે છે અને એની અંદર બધા જ વાનરો ને બિરાજમાન કરવામાં આવે છે. ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણજી પણ એની અંદર બિરાજમાન થાય છે અને એ વિમાન જે છે ત્યારબાદ અયોધ્યા આવે છે. અયોધ્યાની અંદર ભરતજી નંદી ગ્રામની અંદર તપસ્યામય જીવન જીવતા હોય છે. રામના સ્થાનની ઉપર એમણે રામની ચરણ પાદુકા સિંહાસન પર મૂકેલી હોય છે અને આ સંપૂર્ણ રાજ્ય રામનું જ છે એમ સમજીને રાજ્યનો વહીવટ કરતા હોય છે.
જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યા આવે છે ત્યારે શત્રુઘ્નજીએ અને ભરતજીએ એટલી કુશળતાપૂર્વક અયોધ્યાનું સંચાલન કરેલું હોય છે કે જેટલી સમૃદ્ધિ રામ ભગવાન મૂકીને ગયા હતા ને એનાથી 10 ગણી સમૃદ્ધિ તે વખતે તે લોકો રામના ચરણમાં સમર્પિત કરી દે છે. યોગ્ય મુહૂર્તની અંદર ભગવાન શ્રી રામનો રાજતિલક થાય છે. રાજતિલક થયા બાદ પ્રજાની અંદર સીતાજીના ચરિત્રની ઉપર સંદેહ ઉપસ્થિત થયેલો જોવા મળે છે. આ વાત જ્યારે ભગવાન શ્રી રામના કાનમાં સંભળાય છે ત્યારે ભગવાન શ્રી રામ પોતાની પ્રજાના હિતને માટે, પોતાની પ્રજાને પ્રસન્ન કરવા માટે પોતાના અત્યંત શ્રેષ્ઠ ભક્ત અને અતિશય પ્રિય ભક્ત એવા સીતાજીનો એ ત્યાગ કરી દે છે. જ્યારે સીતાજી અયોધ્યામાંથી વિદાય થાય છે ત્યારે એવું ગર્ભવતી હોય છે. લક્ષ્મણજી એમને મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં મૂકી આવે છે. વાલ્મીકીજી સીતાજીને આશ્રય આપે છે અને ત્યાં જ સીતાજી દ્વારા ભગવાન શ્રી રામના 2 પુત્ર લવ અને કુશ જે છે એ પ્રસવ કરવામાં આવે છે. આ તરફ સીતાજીને ગયાને ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા હતા. ભગવાન શ્રી રામ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર અશ્વમેધ યજ્ઞ જે છે એનું આયોજન કરે છે. એ વખતે એક પત્ની વ્રતધારી ભગવાન શ્રી રામ યજ્ઞની અંદર સુવર્ણની સીતાજીની પ્રતિમા બનાવીને પોતાની બાજુમાં બિરાજમાન કરે છે અને એના દ્વારા એ યજ્ઞ સંપાદન કરતા હોય છે. યજ્ઞનો ઘોડો પૃથ્વીની ઉપર છૂટો મૂકવામાં આવેલો હોય છે. એ ઘોડો ફરતો ફરતો જ્યારે વાલ્મીકીજીના આશ્રમ પાસે આવે છે, લવ અને કુશ રમતની અંદર એ ઘોડાને બાંધી દે છે. ઘોડાને બાંધેલો જોઈ અયોધ્યાની સેના જે છે એ લવ અને કુશનો સામનો કરવા માટે આવે છે, પરંતુ આવેલા બધા જ વીરોના માનનું મર્દન કરી એઓને પાછી ભગાડી દે છે. ત્યારબાદ હનુમાનજી મહારાજ, સુગ્રીવ, ભરતજી, શત્રુઘ્ન અને લક્ષ્મણજી પણ યુદ્ધના મેદાનમાં આવે છે, પરંતુ બધાને પરાજિત કરીને ઘોડો આપવાની સ્પષ્ટ રૂપે લવકુશ મનાઈ કરી દે છે. અંતે ભગવાન શ્રી રામ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને મેદાનમાં આવે છે, પરંતુ વાલ્મીકીજી જ્યારે વચ્ચે પડે છે એટલે ભગવાન શ્રી રામ ત્યાંથી વિદાય થાય છે. પરંતુ જતા જતા ગુરુજીની આજ્ઞાથી લવ અને કુશ જે છે એ યજ્ઞનો ઘોડો ભગવાન શ્રી રામને સુપ્રત કરી દે છે. ત્યારબાદ વાલ્મીકી મુનિ જે છે એ લવ કુશને રામાયણ ભણાવે છે અને રામ કોણ છે એ બધી જ વાત એને કરે છે અને પોતાની માતા સાથે જે પણ કંઈક અન્યાય થયો હતો તે બધી જ વાત વાલ્મીકીજી લવકુશને કહે છે. લવકુશ ત્યારબાદ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આવે છે અને ત્યાં આવી ત્યાં આવેલા બધા જ જનોને એ રામની કથા સંભળાવતા હોય છે. જ્યારે રામને ખબર પડે છે કે 2 બાળકો, 2 ઋષિકુમારો વાલ્મીકીજી દ્વારા રચાયેલ મારી ગાથા જે છે એ બહુ જ સુંદર સ્વરમાં ગાય છે. ભગવાન શ્રી રામ એ બંને બાળકોને સભામાં બોલાવે છે અને પોતાની સન્મુખ એ રામાયણ ગાવાનું કહે છે. લવકુશ સંપૂર્ણ રામાયણ ગાય છે અને રામ દ્વારા જ્યારે એની અતિશય પ્રશંસા થાય છે ત્યારે લવ અને કુશ સ્પષ્ટ રૂપે કહે છે કે હે રામ, અમે લવ અને કુશ તમારા જ બાળકો છીએ એવું અમારા ગુરુજીએ અમને કહ્યું છે. ભગવાન શ્રી રામ એની પાસે પ્રમાણ માંગે છે
જે રામ પોતે જ પ્રમાણ છે, સર્વજ્ઞ છે, સર્વ અંતર્યામી છે, એ જ ભગવાન શ્રી રામ આજે લવ અને કુશની પાસે પોતે પ્રમાણ માંગી રહ્યા છે કે હે લવ અને કુશ, તમે મારા પુત્રો છો એનું શું પ્રમાણ છે? ત્યારબાદ લવ અને કુશ પોતાના ગુરુજીને જઈને વાત કરે છે. વાલ્મીકી મહર્ષિ સીતાજીને લઈને અને લવ અને કુશને લઈને રાજસભામાં ઉપસ્થિત થાય છે. ત્યાં સીતાજી પ્રતિજ્ઞા લે છે કે હું રામ સિવાય આ જગતની અંદર બીજા કોઈ પણ પુરુષને જાણતી ન હોઉં તો ભગવતી પૃથ્વી દેવી અમને પોતાની ગોદની અંદર સ્થાન આપે. આટલું કહેતા પૃથ્વી દેવી જે છે એ ધરતી ફાડીને બહાર આવે છે અને પોતાનો હાથ લંબાવીને સીતાજીને પોતાની ગોદમાં સમાવી લે છે અને પોતાના લોકમાં ચાલ્યા જાય છે. આ પ્રમાણે સીતાજી જ્યારે ધરતીમાં સમાઈ ગયા, ભગવાન શ્રી રામ અતિશય વિહવળ થઈ જાય છે અને સંપૂર્ણ પૃથ્વીને એ તહેસ નહેસ કરવા માટે અસ્ત્ર શસ્ત્ર ધારણ કરે છે. ત્યારે બ્રહ્માજી એમની પાસે આવે છે અને બ્રહ્માજી કહે છે કે પ્રભુ, જે પૃથ્વીનો તમે વરાહ અવતારની અંદર ઉદ્ધાર કરેલો હતો એ પૃથ્વીને તમે તહેસ નહેસ કેવી રીતના કરી શકો? આપ આપના મૂળ રૂપને સ્મરણ કરો. ભગવાન શ્રી રામ બ્રહ્માજીની આજ્ઞા માને છે. મહર્ષિ વાલ્મીકીજી લવ અને કુશ જે છે જે ભગવાન શ્રી રામની જ સંતાન હોય છે એમને સુપૃત કરે છે અને પછી એ પોતાના આશ્રમમાં જાય છે. સમય વ્યતીત થતા લવ અને કુશના પણ લગ્ન થાય છે. સમય જતા માતાઓને પણ ભગવાન શ્રી રામ સદગતિ અર્પણ કરે છે. એમને એમ 11,000 વર્ષ પૂર્ણ થઈ જાય છે. એક દિવસ બ્રહ્માજી દ્વારા કાળને ભગવાન શ્રી રામ પાસે મોકલવામાં આવે છે. એ કાળ આવીને ભગવાન શ્રી રામને બ્રહ્માજીનો સંદેશ આપે છે અને કહે છે કે આપણે એકાંતની અંદર જ્યારે મંત્રણા કરતા હોઈએ ત્યારે કોઈ પણ વ્યક્તિ વચમાં આવવો ન જોઈએ ને જે પણ કોઈ વચમાં આવે ને તેને તમારે મૃત્યુદંડ આપવાનો છે. ભગવાન શ્રી રામ એની વાત માન્ય કરે છે. લક્ષ્મણજીને દ્વારની ઉપર ચોકી પહેરો કરવા માટે નિયુક્ત કરે છે. એવા જ સમયની અંદર દુર્વાસા ઋષિ આવે છે. દુર્વાસા ઋષિને લક્ષ્મણજી રોકે છે. દુર્વાસા ઋષિ ક્રોધાયમાન થઈને સમસ્ત અયોધ્યાને જ શાપ આપવા માટે તૈયાર થઈ જાય છે અને કહે છે કે તું જો મને અંદર જવા ન દેશે તો હું સંપૂર્ણ અયોધ્યાના બધા જ વ્યક્તિઓને શાપ આપી બાળીને ભસ્મ કરી દેવા. લક્ષ્મણજી કહે છે કે તમે થોડી વાર ઊભા રહો, હું હમણાં ભગવાન શ્રી રામને તમારો સંદેશો આપીને પુનઃ તમારી પાસે આવું છું. કાળ જ્યારે ભગવાન શ્રી રામની સાથે મંત્રણા કરતો હોય છે એવામાં લક્ષ્મણજી ઉપસ્થિત થઈ જાય છે. એટલે કાળ જે અદ્રશ્ય થઈ જાય છે. ભગવાન શ્રી રામને લક્ષ્મણજી બધી વાત કરે છે. પછી ભગવાન શ્રી રામ દુર્વાસાને મળે છે, પરંતુ પોતાની પ્રતિજ્ઞા સત્ય કરવા માટે ભગવાન શ્રી રામ લક્ષ્મણજીને મૃત્યુદંડ આપવા માટે તૈયાર થાય છે. ત્યારે હનુમાનજી મહારાજ અને વશિષ્ઠજી ભગવાન શ્રી રામને સમજાવે છે કે કોઈને મૃત્યુદંડ આપવો અને કોઈનો ત્યાગ કરવો એ બંને સમાન કહેવાય છે. માટે તમે લક્ષ્મણજીનો ત્યાગ કરી દો. એનો ત્યાગ કરશો એટલે મૃત્યુદંડ જેવો જ ગણાશે. ત્યારબાદ ભગવાન શ્રી રામ લક્ષ્મણજીનો ત્યાગ કરે છે. લક્ષ્મણજી સરયુજીના કિનારે જાય છે, સમાધિસ્થ થઈ જાય છે અને પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે અને પોતાના મૂળ રૂપ શેષશાહીની અંદર જ એ પરમધામ પધારે છે. ભગવાન શ્રી રામ પણ પછી અયોધ્યાના સિંહાસનની ઉપર પોતાના પુત્ર કુશનો અભિષેક કરે છે અને ત્યાંથી પોતાના પરમધામ જવા માટે તૈયાર થાય છે. પરમધામ જવા માટે જ્યારે એવું તૈયાર થાય છે ત્યારે સમસ્ત વાનર લોકો
આ ઉપરાંત અયોધ્યા નગરીની અંદર જેટલા પણ મનુષ્ય રહેતા હોય છે, પશુ રહેતા હોય છે, પક્ષી રહેતા હોય છે, કીટ છે, પતંગ છે, બધાને સાથે લઈને ભગવાન શ્રી રામ પરમધામ જવા માટે તૈયાર થાય છે. એ વખતે હનુમાનજી મહારાજને આ ધરાતલની ઉપર જ રોકી રાખે છે, કારણ કે હનુમાનજી મહારાજ વરદાનના રૂપની અંદર એવું માગે છે કે રામ કથા જ્યાં લગીન આ ભૂતલની ઉપર ચિરંજીવી રહે ત્યાં લગીન હું પણ ચિરંજીવી રહીશ. દ્વિવિધ નામના વાનરને પોતાની ભાવિ લીલાનો વિચાર કરી ધરાતલ પર જ રાખે છે. જાંબુવનને બીજા અવતારની અંદર બાહુ યુદ્ધ કરવાનું વરદાન આપી એમને પણ અહીં રાખે છે. અને પછી ભગવાન શ્રી રામ પોતાની સમસ્ત પ્રજાઓ સાથે સરયુ ગંગાની અંદર ડૂબકી મારે છે, અને જેવા ડૂબકી મારે છે ત્યાં ભગવાન શ્રી રામ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે, અને સંપૂર્ણ પ્રજા જે છે એ પણ ચતુર્ભુજ રૂપની અંદર પરિણિત થઈ જાય છે, અને બધાને લઈને ભગવાન શ્રી રામ પોતાના નિત્ય ધામ એવા સાકેતની અંદર પ્રવેશ કરે છે. આ પ્રમાણે ભક્તો ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર જે છે એ બહુ વિસ્તૃત છે. એની એક એક લીલાને આપણે જો વિચારીએ તો દિવસો પણ ઓછા પડી જાય છે, એવું ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર છે. રામ જેવા પુત્ર, રામ જેવા ભાઈ, રામ જેવા પતિ, રામ જેવા સખા, રામ જેવા રાજા અને રામ જેવા સુરદ એ આજ લગીન કોઈને પ્રાપ્ત થયા નથી ને થવાના પણ નથી, અને વર્તમાનમાં પણ કોઈ છે નહીં. રામ એ દરેકની અંદર અદ્વિતીય છે, એના જેવા પુત્ર પણ કોઈ નથી. પોતાના પિતાના એક વચનને લઈને સંપૂર્ણ અયોધ્યાનો રાજ ત્યાગ કરીને એવું વનમાં ચાલ્યા ગયા હતા. રામ જેવા પતિ પણ કોઈ નથી. એમણે જીવનની અંદર ખાલી સીતાજીને જ પત્ની તરીકે સ્વીકારેલા હતા, અને સંપૂર્ણ જગતની અંદર જેટલી પણ સ્ત્રીઓ હતી એ બધી જ સ્ત્રીઓને માતાના રૂપમાં જોતા હતા. રામ જેવા મિત્ર પણ કોઈ નથી કે જે રામે પોતાના મિત્રો માટે પોતાના પ્રાણ પણ દાવ પર લગાવી દીધા, અને ન કરવાનું કાર્ય પણ એણે કર્યું. સુગ્રીવને રાજ્યાસન પર બિરાજમાન કરવા માટે વૃક્ષની પછાડથી એમણે બાલીની ઉપર બાણ ચલવું અને મિત્રનું ભલું ગયું. આ ઉપરાંત રામ જેવા ભ્રાતા પણ કોઈ નથી કે પોતાના ભાઈઓને મૂક્યા વગર એ રાજ્ય લેવા પણ તૈયાર થતા ન હતા. લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા ત્યારે આખી રાત ભગવાન શ્રી રામ એમના શિષ્યને પોતાની ગોદમાં પધરાવીને રુદન કરતા રહે છે. ભાઈ પ્રત્યેનો પ્રેમ પણ અલૌકિક હતો, અને રામ જેવા રાજા પણ કોઈ ન હતા જે પ્રાતઃકાલે ઊભા થઈને હંમેશા પોતાની પ્રજાને પોતપોતાના ધર્મમાં રહેવાનો જ ઉપદેશ કરતા હતા. રામના રાજ્યની અંદર કોઈ ચોર ન હતું, કોઈ લૂંટારું ન હતું, જેથી કરીને એને દંડ આપવો પડે. એ વખતે દંડ કેવલ સંન્યાસીઓના હાથમાં જ રહી ગયું હતું, બીજા કોઈના હાથમાં દંડ હતો નહીં. કહેવાય છે કે પૃથ્વી જે છે એ ખીડિયા વગર જ પોતે અન્ન પ્રગટ કરતી હતી. બધી જ ઋતુઓ જે છે એ વ્યવસ્થિત પોતાના સમય પર આવતી હતી, અને બધી જ ઋતુઓના જે ફળો છે એ ઉચિત સમયની અંદર પ્રજાઓને પ્રાપ્ત થતા હતા. રામની સમૃદ્ધિ એટલી બધી હતી કે સંપૂર્ણ પૃથ્વી તળનું રાજ્ય એમને આધીન હતું. દેવતાઓ પણ જે સમૃદ્ધિ માટે લાલાયિત થતા હતા એ બધી જ સમૃદ્ધિ ભગવાન શ્રી રામની પાસે હતી. નવે નવ નિધિઓ ભગવાન શ્રી રામને ભરી ચૂકેલી હતી. માટે ભગવાન શ્રી રામ એ રામ જેવા એક રામ જ હતા. સ્વયં મારી જેવો રાક્ષસ પણ
પોતાના સ્વમુખે કહે છે રામ વિગ્રવાન ધર્મ, કે રામ જે છે એ મૂર્તિમાન ધર્મ છે. રાવણ પણ પોતાના મુખથી રામના વખાણ કરે છે કે હું રામની સાથે શત્રુતા ધરાવું છું, પરંતુ રામ મારી સાથે શત્રુતા ધરાવતા નથી. એવું એક રામાયણની અંદર લખેલું જોવા મળે છે. માટે રામ જે છે એ એવા હતા કે એમને કોઈને વિશે શત્રુભાવ હતો જ નહીં. એ અજાત શત્રુ હતા. પરંતુ લંકાની લડાઈ એટલે માટે લડવી પડી તે કારણ કે રાક્ષસ રાજ રાવણ જે છે એ પોતાની પત્નીનું અપહરણ કરીને લઈ ગયું હતું. સ્ત્રીના માનની રક્ષા કરવા માટે ભગવાન શ્રી રામે લંકાનું યુદ્ધ કરેલું હતું. અને યુદ્ધ ટાળવા માટે ભગવાન શ્રી રામે કેટલાય પ્રયાસો કરેલા હતા. પરંતુ રાક્ષસ રાજ રાવણ જ્યારે માનતા નથી ત્યારે ભગવાન શ્રી રામ જે છે એ યુદ્ધ કરે છે. તે ભક્તો, રામ જેવા અદ્વિતીય પુરુષ આ જગતની અંદર કોઈ થયા નથી. આચાર્ય મમ્મટ જે છે એ પોતે કાવ્ય પ્રકાશની અંદર કહે છે કે રામના જેવું આચરણ કરવું, પરંતુ રાવણ જેવું આચરણ ક્યારેય પણ ન કરવું. રામાદિવત આચરંતી ન રાવણાદિવત, એમ સ્પષ્ટ રૂપે કહે છે. માટે ભક્તો, હંમેશા ભગવાન શ્રી રામ જે આદર્શની ઉપર ચાલતા હતા એ આદર્શ જ પોતાના જીવનની અંદર ઉતારજો. ભગવાન શ્રી રામ ક્યારેય પણ શ્રુતિ અને સ્મૃતિની આજ્ઞાઓ જે છે તેનો ભંગ કરતા ન હતા. એમણે એના જીવનની અંદર ક્યારેય પણ કોઈના હૃદયને દુખાવેલું ન હતું. મંથરા જેવી મંથરા આમ જોવા જાય તો કોટી કલ્પ પર્યંત નરકની અધિકારી હતી. અયોધ્યા નગરીનો ધોબી, કે જે ધોબી મિથ્યા કલંક નાખવાને લઈને કોટી કલ્પ પર્યંત નરકનો અધિકારી થયો હતો. ભગવાન શ્રી રામ જ્યારે સ્વધામ ગમન કરે છે ત્યારે મંથરાને અને ધોબીને પણ લઈને જાય છે. આવા ભગવાન શ્રી રામ દયાળુ હતા. એમની કૃપા વિશે વધારે શું કહેવું ભક્તો. માટે ભગવાન શ્રી રામ જે છે એના આદર્શ પર જ ચાલવું. વાલ્મીકી રામાયણની અંદર ભગવાન શ્રી રામની વાલ્મીકીજીએ સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે. વાલ્મીકીજી વાલ્મીકી રામાયણની અંદર 6:114-15 ની અંદર લખે છે તમશ પરમો ધાતા શંખ ચક્ર ગદાધર, કે પ્રકૃતિ મંડળની ઉપર ભગવાન શ્રી રામ શંખ ચક્ર ગદા ધારણ કરનારા છે. એટલે કે પરમ તત્વ કોણ છે? તો એ ભગવાન શ્રી રામ છે, એવું વાલ્મીકીજી કહી રહ્યા છે. વાલ્મીકી રામાયણમાં 6:114 ની અંદર વાલ્મીકીજી કહે છે યથા વ્યક્તમે સ મહાયોગી પરમાત્મા સનાતન, અર્થાત કે આ રહસ્ય રૂપથી મહાયોગી પરમાત્મા તથા નિત્ય છે. આમ અહીં વાલ્મીકીજીએ ભગવાન શ્રી રામને પરમાત્મા તરીકે સંબોધી એવું પ્રતિપાદન કરેલું છે કે રામ જે છે એ જ પરમ તત્વ છે. આ ઉપરાંત વાલ્મીકી રામાયણની અંદર 6:116 ની અંદર વાલ્મીકીજી કહે છે કે કર્તા સર્વસ્ય લોકસ્ય શ્રેષ્ઠો જ્ઞાન વિદામ વિભુ, કે શ્રી રામ સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ કરનાર, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને સર્વવ્યાપક છે. આથી રામ જે છે એ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કરતા કહ્યા ને એની અંદર જે સ્થિતિ શબ્દ જે છે એ સર્વોપરીનો બોધક છે ભક્તો. આ ઉપરાંત મહારામાયણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે રામસ્તુ ભગવાન સ્વયં. રામ એ કોણ છે? તો એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે.
શ્રીમદ ભાગવતની અંદર 9મા સ્કંદના 10મા અધ્યાયના દ્વિતીય શ્લોકની અંદર મહર્ષિ વેદવ્યાસજી કહી રહ્યા છે, ભગવાનેશ સાક્ષાત બ્રહ્મમયો હરિ, કે દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત ભગવાન જ અર્થાત કે ભગવાન શ્રી હરિ રામ રૂપે પ્રગટ થયા. અહીં સાક્ષાત શબ્દ બતાવેલો છે અને સાક્ષાત શબ્દનો અર્થ જે છે કે રામ કોઈ આવેશ અવતાર નથી, કારણ કે રામ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અવતારો બે રૂપે થાય છે, એક મુખ્ય રૂપે અને એક ગૌણ રૂપે. યતીન્દ્ર મત દીપિકાની અંદર આ વાત શ્રીનિવાસ આચાર્યએ લખેલી છે. એમાં ગૌણ રૂપે જે હોય છે તેની અંદર જીવની અંદર પરમાત્માનો આવેશ હોય છે અને મુખ્ય રૂપે એ ભગવાન અક્ષરધામના અધિપતિ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલ ઉપર પ્રગટ થયા હોય છે. તો રામ એ બીજા કોઈ નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સ્વયં જ છે. તુલસી રામાયણની અંદર બાલકાંડની અંદર 108:3 ની અંદર કહ્યું છે, કહી રામ કહું બ્રહ્મ અનાદિ, અર્થાત કે શ્રી રામ અનાદિ બ્રહ્મ એટલે કે ભગવાન છે, એવું તુલસી રામાયણની અંદર તુલસીદાસજી પોતે કહી રહ્યા છે ભક્તો. આ ઉપરાંત ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધ હરિચરિત્રામૃત સાગરની અંદર 16:39-12 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી રામ અને કૃષ્ણ આ બે અવતાર સર્વોપરી કહેવાય છે. અહીં તો સ્પષ્ટ રૂપે સર્વોપરી શબ્દ લખેલો છે ભક્તો. એટલે રામ બીજું કોઈ નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સર્વોપરી તત્વ છે. નારદ પુરાણની અંદર ભગવાન શ્રી રામ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એવું ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે. જેમ કે નારદ પુરાણમાં કહ્યું છે કે રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા, અર્થાત કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો જે છે એ સર્વદા પરિપૂર્ણ છે. અને આ જ વાત આનંદ રામાયણની અંદર 4 કાંડની અંદર સર્ગ 4 292મા શ્લોકની અંદર ભગવાન શંકર પાર્વતી દેવીને કહે છે, રામકૃષ્ણ અવતારો ચ પૂર્ણ રૂપેન તૌ ધૃતો, અર્થાત કે રામ તથા કૃષ્ણ પૂર્ણ અવતાર છે. રામચરિત માનસની અંદર બાલકાંડની અંદર 120:3 ની અંદર તુલસીદાસજી પોતે કહે છે કે રામ બ્રહ્મ ચિન્મય અવિનાશી, કે શ્રી રામચંદ્રજી બ્રહ્મ છે, જ્ઞાન સ્વરૂપ છે. ભગવાન સ્વામિનારાયણના અનન્ય શિષ્ય એવા આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 10:37 કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે, અર્થાત કે ભગવાન જ્યારે ધરાતલની ઉપર પ્રગટ થાય છે ત્યારે એમના બધા જ અવતારો પરિપૂર્ણ જ હોય છે. ભગવાન જે શરીર ધારણ કરે છે તેમાં તેમનો પ્રતાપ તલભર પણ ઘટતો નથી. આ વાત હરિચરિત્રામૃત સાગરની અંદર 20:31-11 ની અંદર પણ લખેલી. જોયાના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે તે જ ભગવાન અર્થાત કે અક્ષરધામના અધિપતિ જે ભગવાન છે તે પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. મત્સ્ય કચ્છાદિક અર્થાત આદિ શબ્દ દ્વારા રામકૃષ્ણ પણ ગ્રહણ થાય છે. એટલે રામકૃષ્ણાદિક અવતારો પણ બધા જ પરિપૂર્ણ જ છે એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે ભક્તો. વેદોની અંદર ભગવાન શ્રી રામની સર્વ અવતારિતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. જેમ કે રામ ઉત્તર તાપનીય ઉપનિષદની અંદર સ્વયં વેદ ભગવાન પોતે કહે છે કે ઓમ યો વૈ શ્રી રામચંદ્ર સ ભગવાન યે મત્સ્ય કુર્માદ્ય અવતારા ભૂર્ભુવઃ સ્વ તસ્મૈ વૈ નમો નમઃ, અર્થાત કે ઓમ જે સુપ્રસિદ્ધ શ્રી રામચંદ્રજી છે તેઓ અવશ્ય જ ભગવાન છે, તથા જેઓ મત્સ્ય કચ્છપ આદિ અવતારો અને ભૂ આદિ ત્રણેય લોક છે તે પણ તેઓનું જ સ્વરૂપ છે. નિશ્ચય તે ભગવાન શ્રી રામને મારા વારંવાર નમસ્કાર. અહીં સ્પષ્ટ રૂપે વેદ ભગવાન કહે છે કે રામ જે છે એ પોતે જ મત્સ્ય કચ્છપ ઇત્યાદિ અવતારોને ધારણ કરનાર છે. અને આ જ વાત વાલ્મીકી રામાયણની અંદર યુદ્ધકાંડના 117મા અધ્યાયના 13-23મા શ્લોકની અંદર બ્રહ્માજીએ પણ કહેલી છે. બ્રહ્માજી પણ યુદ્ધ પૂર્ણ થતા
ભગવાન શ્રી રામની સ્તુતિ કરતા એમને સર્વ અવતારના અવતારી કહે છે. અને આ જ વાત આનંદ રામાયણના વિલાસ કાંડની અંદર સર્ગ 2 શ્લોક 29 37 ની અંદર ભગવાન શંકરે પણ ભવાનીને કહેલી છે. અને ત્યાં પણ ભગવાન શંકરે કહ્યું છે કે પૂર્વે મત્સ્ય કચ્છપ ઇત્યાદિ અવતારો થયા અને હવે પછી જે કૃષ્ણ અવતાર થવાનો છે, બુદ્ધ અવતાર, કલ્કી અવતાર થવાનો છે, એ ધારણ કરનારા પણ ભગવાન શ્રી રામ જ છે. અને આ જ વાત ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર લંકાકાંડ 6:4 ની અંદર પણ કહી છે કે રામ જે છે એ સર્વ અવતારના અવતારી છે. તથા લંકાકાંડ 110 2 થી 4 ચોપાઈની અંદર પણ તુલસીદાસજી કહી રહ્યા છે કે રામ જે છે એ સર્વ અવતારના અવતારી છે. અને હરિચરિત્રામૃત સાગર જે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક બૃહદ ગ્રંથ છે, એની અંદર 16મા પૂરની અંદર 39મા તરંગના 12મા શ્લોકની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી રામ અને કૃષ્ણ આ બે અવતાર સર્વોપરી અને સર્વ અવતારી કહેવાય છે. આમ વાલ્મીકીજી, તુલસીદાસજી, સ્વયં વેદ ભગવાન, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન કૃષ્ણ દ્વૈપાયન, આધારાનંદ સ્વામી ઇત્યાદિ પોતે એક સ્વરે કહે છે કે રામ જે છે એ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને સર્વોપરી તત્વ છે. માટે જે લોકો જે અતિશય અજ્ઞાનીઓ છે, જેની બુદ્ધિ કલી કાલના કલ્મશથી કલુષિત થઈ ગયેલી છે, એવા લોકો જે શ્રી રામને પરબ્રહ્મ પરમાત્મા તરીકે નથી સ્વીકારતા, તે લોકોએ આ બધા જ વચનો છે એ ધ્યાન આપવા યોગ્ય છે. આવા તો બીજા કેટલાય પ્રમાણો મારી પાસે છે ભક્તો, પરંતુ વિસ્તારના ભયથી હું આપતો નથી. તે ગ્રંથોની અંદર તે પ્રમાણો સુરક્ષિત છે. આમ ભગવાન શ્રી રામ એ સર્વોપરી તત્વ છે, પૂર્ણ બ્રહ્મ તત્વ છે અને એ અનાદિ બ્રહ્મ અર્થાત કે ભગવાન છે. તો એમના પ્રાગટ્યને દિવસે એમના વિશે આટલી વાત કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.